આ સ્વયં નારાયણ જેને વિષ્ણુ ભગવાનનો 5મો અવતાર થયા કપિલ નારાયણ ને ભગવાને એમની માતાને જ્ઞાનનો ઉપદેશ આપ્યો ને માતાજી જળ થઈ ગયા. પાછળ છે હલ્યા સરોવર. હલ્યા નામની દાસી હતી, એમની જ માતાની સેવા કરતી હતી. એ દાસીનો પાછળ ઉદ્ધાર કર્યો, એનું નામ અલ્પા સરોવર બન્યું. એમના વચનથી અહીંયા આવ્યા પરશુરામ. પરશુરામે એમની માતાને સોનાની શિલા પર સુવર્ણ પિંડ દાન કર્યું. ભગવાનને પ્રાર્થના કરજો કે હે કપિલ ભગવાન, આજે અમારી બાને દાદીને સમસ્ત માતૃઓને આપના શરણમાં ભગવાન મોક્ષ આપજો, એમને વૈકુંઠ પ્રાપ્તિ કરજો અને અમને બધાને ભગવાન સુખી રાખજો. એ સ્વયં નારાયણ કપિલ ભગવાન. શ્રી ગયા ગદાધર જે ગરુડ ઉપર બેસીને ભગવાન સ્વયં નારાયણ આવ્યા ને અહીંયા આવીને માને દર્શન આપ્યા હતા. એમના હર્ષના બિંદુ પડ્યા, બિંદુ સરોવર. અહીંયા કપિલ ભગવાનની પણ માતાની ભગવાનની મુક્તિ આપી. આજે ભગવાનને પણ પ્રાર્થના કરજો કે અમારા ગોત્રમાં 7 પેઢીના સમસ્ત માતૃઓને આપના શરણમાં મોક્ષ આપજો, એમને વૈકુંઠ પ્રાપ્તિ કરજો, અમારા પરિવારનું પણ કલ્યાણ કરજો. આ ચારે ભગવાન છે. ભગવાનને જે કંઈ રાજભોગ તરીકે દાન કરશો તો કાલ સવારે વસંત પંચમીના દિવસે બધા ભગવાનને રાજભોગમાં દાદા વપરાશે.